સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી પાલી ગ્રામ પંચાયતના રહેવાસીઓએ સરપંચ અને પંચાયત સભ્યો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવીને જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી છે. ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે ગામના સરપંચે ગામના વિકાસના કામોમાં ગેરરીતિ આચરી છે અને જેના કારણે મૂળભૂત સુવિધાઓની સામનો કરવો પડી રહ્યો છે. સુજલામ સુફલામ યોજના હેઠળ ગામના તળાવને ઊંડું કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હેઠળ તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામના વિકાસ અને ગ્રામજનોના લાભ માટે કરવાનો હોય છે. જોકે સરપંચે આ માટી ગેરકાયદેસર રીતે ખાનગી પ્લોટમાં નાખી દીધી હતી અને તેનું વેચાણ કરી દીધું હતું, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત ગામોમાં આરો પ્લાન્ટના સંચાલન અંગે પર ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. 1 વર્ષ પહેલા પ્લાન્ટ પંચાયતને સોંપવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી શરૂ થયું નથી અને આના કારણે શુદ્ધ પાણી લેવા માટે આજુબાજુના ગામો અને વિસ્તારોમાંથી પાણી લાવવું પડે છે અને જેનાથી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે ગામમાં ગટર લાઇનના કામને લઈને પણ વિવાદ ઊભો થયો છે. રહેવાસીઓનો આરોપ છે કે આ કામ માટેનું ચૂકવણું પહેલેથી જ કરી દેવામાં આવ્યું હોવા છતાં કામ હજુ પણ અઘરું છે. આવા અનેક પ્રશ્નોને લઈને ગ્રામજનોએ સુરત જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી અને યોગ્ય તપાસની માંગણી કરી છે. રજૂઆત દરમિયાન ગામના લોકોએ ચેતવણી આપી હતી કે આવનારા સમયમાં સરપંચ અને પંચાયત સામે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આજ રોજ જે પાલી ગામમાં જે સુજલામ સુફલામ યોજનામાં જે તળાવનું માટી ખનન જે કરવામાં આવ્યું છે એ સંદર્ભે આજે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે. અમે સુજલામ સુફલામ યોજનાની અંદર તળાવ જે ગ્રામ પંચાયતને ગામની અંદર જે જરૂરિયાત જગ્યા પર નાખવાનું હોય તે છતાં બરોબર તળાવની માટી ખોદી એ લોકો બીજા ગામમાં એને પ્લાન પાસ કરેલી જગ્યામાં નાખ્યું હોવાને કારણે એના પ્લાન જમીનના પૂરા પેપર જે જગ્યા પર માટી નાખી છે એનો એને વાળી જગ્યાની અંદર નાખી છે અને એ કોપી પણ સાથે સામેલ કરેલ છે. તો આની અંદર ભૂસ્તર વિભાગમાં પણ 17 તારીખે જાણ કરી સ્થળ તપાસ કરી એ લોકો જે જગ્યા પર માટી નાખી છે એ જગ્યા પર સ્થળ તપાસ કરી પણ આજ દિન સુધી કોઈ ભૂસ્તર વિભાગમાંથી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો એ સંદર્ભે અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે ડીડીઓ સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આની જલ્દી કાર્યવાહી થાય ને આની ઉપર કડક તપાસ કરીને જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એવી અમારી માંગ છે. એ જ સાથે અમે ગ્રામજનો આજે બધા એક સાથે ભેગા થઈને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.